નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપ સર્વ મિત્રોનું મોજેલો ખેડૂત ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને હું છું વિષ્ણુ કોણાપરા। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું G4 મરચીની બે વેરાયટી વિશે। તો ખેડૂત મિત્રો, હું પણ એક ખેડૂતનો દીકરો છું અને આ બે વેરાયટી વિશે તમને જણાવવાનો છું। તે વેરાયટીનું મેં ગયા વર્ષે વાવેતર કર્યું હતું અને મેં વીઘે 2 લાખથી વધારે ઉત્પાદન મેળવેલું હતું। એટલા માટે ખેડૂત મિત્રો, તમને આ બે વેરાયટી વિશે જણાવવાનો છું, જેથી કરી તમે પણ આ વેરાયટીનું વાવેતર કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો। તો G4 મરચીની કઈ માહિતી આ વિડીયોની અંદર જણાવવાનો છું તે જાણી લઈએ। તો પહેલાં તો મરચીની બે વેરાયટી કઈ છે, ત્યાર પછી મરચી ચોપવાનો યોગ્ય સમય કયો છે, ત્યાર પછી મરચી કેટલા અંતરમાં ચોપવી તેના વિશે જણાવવાનું છે અને મરચીના પાયાના ખાતર કયા નાખવા જોઈએ તે પણ જણાવવાનો છું। તો આની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે, તો વિડીયોને બસ અંત સુધી જોવાનો છે અને સમજવાનું છે। અને સાથે સાથે અમારી ચેનલ પર નવા હોય તો મરચીના આગળના દરેક માહિતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો જાણીએ મરચીની બે વેરાયટી વિશે। આમ તો G4 મરચીની ઘણી બધી વેરાયટી હોય છે, પરંતુ ગયા વર્ષે જે મેં વાવેલું હતું અને મેં સારું ઉત્પાદન એવું મેળવેલું હતું તે બે વેરાયટી છે ગૌરી અને ઈંદુ। આ બે વેરાયટીમાં ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે, તેનો બજાર ભાવ પણ સારો રહે છે અને તમે પણ સારું ઉત્પાદન મેળવી શકો છો। તો મરચી સોંપવાનો યોગ્ય સમય કયો છે, તો G4 મરચીની વાવેતર કરવા માટે યોગ્ય સમય 7મા મહિનાની 10 થી 15 તારીખ અથવા તો 26-27 તારીખ સુધી તમે તેનું વાવેતર કરી શકો છો। મરચી કેટલા અંતરે ચોપવી જોઈએ, તો મરચી લીટાની અંદર 1 થી 1.5 ફૂટ જેટલો ગાળો રાખવો જોઈએ અને બે ચા વચ્ચે નો જગ્યા હોય છે, તે બે ચા વચ્ચેની તે આપણે કપાસના લીટા હોય છે તેમાં તમે સોંપી શકો છો, એટલે કે ચોપ્પાની જારીએ સોંપી શકાય છે।